હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આપણે જોયું કે ગણપતિનો છે એ નમૂનો આપણે કમ્પ્લીટ થઈ ગયો. હવે છે એ આપણે ચકલાનો નમૂનો છે એ બનાવવાની છે એ તૈયારી કરીએ છીએ. તો હું તમને છે એ આગળ છે એ બતાવું કે કઈ રીતે છે એ બને છે. જો તમે જોઈ શકો છો કે આપણે છે ગણપતિનો નમૂનો છે એ કમ્પ્લીટ છે એ પૂરો થઈ ગયો છે. મેં કીધું હતું ને કે બે સાઈડમાં છે એ ફ્લાવરની છે એ ડિઝાઇન પણ આવશે ને ફ્લાવરની ડિઝાઇન છે એ આપણે કમ્પ્લીટ પણ થઈ ગઈ છે. ને હવે છે એક્ઝેક્ટ એની બાજુમાંથી છે એ આપણે ચકલાનો નમૂનો છે એ સ્ટાર્ટ થઈ જશે. તો જો અહીંયા છે એ મેં પહેલી લાઈન તો છે એ નાખી દીધી છે, તમે જોઈ શકો છો. અને મેં અગાઉ પણ કીધું હતું કે આ આપણું જે તોરણ બને છે એનો નમૂનો છે એ બધો જ છે એ જોઈન્ટ છે. કે આપણે હાથીકોટીના તોરણમાં છે એ વચ્ચે વચ્ચે છે એ જગ્યા રાખતા હતા, પણ આ તોરણમાં છે એ આપણે ક્યાંય જગ્યા જોવા મળશે નહીં. જો આપણે અહીંયા છે એ ચકલી બનવાનું છે એ શરૂ થઈ ગયું છે. એવા છે એ આપણે 3 ચકલાની નમૂનો છે એ આવશે. સળંગ છે એ જોઈન્ટ જ છે બધા જ. અને પછી છે એ વચમાં છે એ ઘરનો નમૂનો આવશે. આપણે છે એ ચકલાનો નમૂનો છે ને એ બહુ મોટો આવશે. એટલા માટે છે એ આપણે જ્યારે તોરણની શરૂઆત કરી ને ત્યારે તમને જો બતાવું કે આ ઘરની બાજુમાં છે એ આપણે આ એક જ સાઈડ ડિઝાઇન નાખેલી છે. આ સાઈડ છે એ આવી ડિઝાઇન છે એ નથી નાખેલી. અહીંયા સીધા ગણપતિનો છે એ નમૂનો છે એ શરૂઆત કરી દીધો છે. કેમ કે ચકલાની છે ને એ નમૂનો બહુ મોટો છે, એટલા માટે છે તોરણ છે એ આપણું બહુ મોટું થઈ જાય એટલે મેળ નહોતો આવે એમ. એટલા માટે છે એ ઘરની સાઈડમાંથી છે એ મેં એ ડિઝાઇન છે એ એટલી કાપી નાખી છે. અને તમારે જો વધારે મોટું તોરણ બનાવવું હોય તો તમે છે એ ડિઝાઇન છે એ રાખી શકો છો. મારે તો 42 ઇંચનું જ બનાવવાનું છે, એટલા માટે છે એ મેં એ ડિઝાઇન છે એ કટ કરી નાખી છે. તમારે જો વધારે મોટું બનાવવું હોય તોરણ તો તમે તમારી મેળે છે એ ડિઝાઇન છે એ રાખી શકો છો. અને જો તમારું તોરણ છે એ બનીને કમ્પ્લીટ થઈ જાય અને તમારે છે એને બહુ મોટું બની ગયું હોય તો નાનું બનાવવું હોય તો પણ બની જાય, અને નાનું બન્યું હોય મોટું બનાવવું હોય તો પણ છે એ બની જાય. આપણે છે જ્યાંથી શરૂઆત કરી હોય ને બે સાઈડથી અને જ્યાં તોરણ પૂરું થવાનું હોય ત્યાંથી છે એ કાતર મારી અને થોડીક લાઈનો કાઢી અને પછી છે એ આપણે નમૂનામાં છે એ ફેરફાર છે એ કરી શકીએ છીએ. એટલા માટે જો તમારે નાનું કરવું હોય તો લાઈનો કાઢી નાખવાની અને પછી ગાંઠ મારી દેવાની, અને મોટું કરવું હોય તો એમાં પણ છે એમ જ કરવાનું કે લાઈનો કાઢી અને પછી છે એ બીજી લાઈનો છે એ વધારાની છે એ નાખી દેવી. એટલા માટે છે તમારે તોરણ પણ છે એ નાના મોટું છે એ થઈ જશે. જો આપણો છે એ ચકલા બનવાનો નમૂનો છે એ શરૂઆત થઈ ગઈ છે. આ છે ને એ આપણી ચકલી બનશે. હમણાં તો તમને અત્યારે છે એ કાંઈ ખબર નહીં પડે, ખ્યાલ નહીં આવે કઈ રીતની બને છે. આગળ જોઈએ ને આપણે પછી તમને છે એ ખ્યાલ આવશે. ધીમે ધીમે છે બનશે અને પછી અડધી બનશે ને ત્યારે તમને ખબર પડશે કે આ છે એ કંઈક ડિઝાઇન છે એ બની રહી છે.
આ નીચેની જે બને છે એ ડાળી બને છે, ચકલા જે ડાળ ઉપર બેઠા હોય ને એવી ડાળી બને છે. જો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે છે એ તમને ખ્યાલ આવવા માંડશે કે કઈ રીતની છે એ ડિઝાઇન બને છે. આ ઉપર જે બને છે ને આ પણ છે એ એક ડિઝાઇન જેવું જ છે. તોરણ છે ને બની ગયા પછી બહુ સરસ દેખાવ આવે છે. તો તમે જોશો ને બની ગયા પછી તમને પણ ખ્યાલ આવશે કે સરસ બને છે. જો નીચે છે એ ચકલીના છે એ પગ બને છે. આ છે એ એના પગ છે. જ્યાં સુધી આખો નમૂનો નહીં બની જાય ને ત્યાં સુધી છે તમને ખ્યાલ નહીં આવે. આખો નમૂનો બની જશે ને ત્યારે છે તમને પરફેક્ટ રીતે છે એ ખ્યાલ આવી જાય કે કઈ રીતનો છે એ નમૂનો બનતો હતો, કેવોક લાગે છે ને કઈ રીતનો હતો. કેમ કે આ ચકલાનો નમૂનો છે એ આપણે સામસામો આવશે એટલા માટે છે તમને ખ્યાલ નહીં આવે અત્યારે. જો મેં છે એ કહેવાય ને કે આ સાઈડ મોઢા રાખીને બનાવ્યો હોત ને તો તમને છે એ તરત પહેલેથી ને જ ચકલી છે એ બનવાની છે એ શરૂઆત થઈ જાય તો તમને તરત ખ્યાલ આવી જાય. પણ આપણે છે એ વચમાં છે એ ઘર આવશે, આવી રીતનું ઘર આવશે અને એને આજુબાજુ આવી આપણે અધૂરી ડિઝાઇન કરી છે ને એ બે સાઈડ પૂરી આવશે. એટલે જો તમારે અહીંયા છેલ્લે છે એ મોટું તોરણ બનાવવું હોય અને પૂરી ડિઝાઇન નાખવી હોય તો પણ તમે છે વચ્ચેનો નમૂનો એક લખી લેશો ને તો પણ છે એ હાલશે. એટલા માટે છે એ સામસામે બે ચકલીનો નમૂનો છે એ જેને ઘરની સામસામે મોઢા આવે ને એ રીતે છે એ આપણે બનાવવાનો છે. તો હું તમને છે એ બનાવીને છે એ બતાવું. હવે છે એ હું આ વિડીયોનો એન્ડ છે એ અહીંયા જ કરું છું. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને તમારે જો કાંઈક નવીન શીખવું હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી હું કોઈ પણ નવા વિડીયો મૂકું તો તમને તરત છે જોવા મળી જાય.